નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા સરકાર સમક્ષ કરાઈ રાહતની માંગણી. ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા વર્તમાન પશ્ચિમ એશિયા યુદ્ધ તણાવને કારણે પ્લાસ્ટિક ઉદ્યોગ પર સર્જાયેલી ગંભીર પરિસ્થિતિ અંગે સરકાર સમક્ષ રાહતની માંગણી કરી છે. ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ એસોસિએશન, જે ગુજરાતભરમાં પ્લાસ્ટિક ઉદ્યોગોનું પ્રતિનિધિત્વ કરે છે, એટલે ગંભીર પડકારની પરિસ્થિતિ અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. વર્તમાન પશ્ચિમ એશિયા યુદ્ધના તણાવને કારણે આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઇનમાં વ્યાપક ખલેલ પહોંચી છે, જેના પરિણામે પોલિમર કાચા માલના ભાવમાં અભૂતપૂર્વ ચઢાવ ઉતાર જોવા મળી રહ્યો છે. સાથે સાથે કાચા માલની ઉપલબ્ધતા અને અનિયમિતતા બનતા ઉત્પાદનની સતતતા જાળવવી મુશ્કેલી બની રહી છે. પોલિમરના કાચા માલના ભાવમાં અસામાન્ય અને અચાનક વધારો થયો છે. સપ્લાય ચેઇનમાં વિક્ષેપના કારણે ઉત્પાદનમાં પણ અસર થઈ રહી છે. એમએસએમઈ એકમો માટે વર્કિંગ કેપિટલ પર ભારે દબાણ થયું છે. સ્પર્ધાત્મક બજારને કારણે વધેલા ખર્ચનો ગ્રાહકો પર ભાર મૂકવામાં અસમર્થતા રહી છે. પ્લાસ્ટિક પ્રોડક્ટ્સને લગતા અને તેના પર નભતા પાયાના ઉદ્યોગો પર માઠી અસર જોવા મળી રહી છે. આ યુદ્ધના કારણે પ્લાસ્ટિક ઉદ્યોગોમાં 85% એમએસએમઈ એકમો, જેમની માટે કાચા માલના સ્પીલ કોટ અલગથી મળી રહે તેવી વ્યવસ્થા પણ કરવી જોઈએ. છેલ્લા 30 દિવસમાં કાચો માલ 50-70% વધારો થયો છે, જેનું નિયંત્રિત કરવું જરૂરી છે. આ તમામ પરિબળોને સંયુક્ત પ્રભાવથી પ્લાસ્ટિક ઉદ્યોગ, ખાસ કરીને એમએસએમઈ સેગમેન્ટ, ગંભીર આર્થિક સંકટોનો સામનો કરી રહ્યો છે, જે ઉદ્યોગોની સ્થિરતા અને રોજગાર પર સીધી અસર કરે છે. આથી સરકાર સમક્ષ એસોસિએશન દ્વારા માંગણીઓ કરવામાં આવી છે, જેમાં ભાવ સ્થિરતા માટે વ્યવસ્થા સહાય પૂરી પાડવામાં આવે, જેમાં હાલના સંજોગોમાં એમએસએમઈ એકમોને વગર વ્યાજે લોન, વર્કિંગ કેપિટલની મર્યાદામાં વધારો કરવામાં આવે, આયાત શુલ્કમાં રાહત આપવી જોઈએ, કાયદાકીય પાલનમાં સમયબદ્ધ છૂટછાટની સમયમર્યાદા રાહત કરવી જોઈએ. આ ઉપરાંત દેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવું જોઈએ. સ્થાનિક કાચા માલના ઉત્પાદન વધારવા માટે નીતિ આધારિત કરવું જોઈએ. પ્લાસ્ટિક ઉદ્યોગ ભારતીય અર્થતંત્ર માટે કરોડરજ્જુ સમાન છે, જેમ કે જીવન જરૂરિયાતની ચીજવસ્તુ, પેકેજિંગ, કૃષિ, હેલ્થકેર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક, ઓટોમોબાઈલ, હોસ્પિટલ એસેસરી અને નિકાસ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોને આધાર આપે છે. આ ઉદ્યોગને લાખો લોકોને રોજગાર પૂરો પાડે છે અને રાજ્ય તથા દેશની આર્થિક વૃદ્ધિમાં પણ મહત્વ યોગદાન આપે છે. મારું નામ અનીશ પટેલ છે અને હું ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ તરીકે અત્યારે માનદ પ્રેસિડેન્ટ તરીકે હું કામ કરી રહ્યો છું. મેડમ, અત્યારે જે વાત કરી એ પ્રમાણે એવું કહી શકાય કે ઓલરેડી અત્યારે 70% ભાવ પ્લસ થઈને આવ્યો છે. હજી કેટલું આ ચાલશે એ એક ડિલેમા છે. હવે અત્યારે ખબર નથી પડતી કે ક્યાં સુધી થઈ શકે છે, એટલે એ આંકડો આપવો એ અત્યારે અસમંજસમાં છે. અત્યારે જે કન્ડિશન ચાલે છે એ પ્રમાણે પર રૂપીસ 30 થી 35 પૈસાનો વધારો જોઈ શકાય છે, જે ખરેખર અત્યારે સરકાર પગલાં લે તો કદાચ બહુ તો 10 થી 15 પૈસાનો વધારો આવી શકે, તો એક લેવલે સસ્ટેનેબિલિટી બધાની જળવાઈ શકશે. અલગ અલગ ડિમાન્ડ એવી છે કે એક જીએસટીમાં રાહત આપે, એક જેમ ડિલિવરીમાં મોડું થોડું ખેંચી આપે તો સારું પડે, ઇન્ટરવીન કરીને રિફાઇનરીમાંથી અર્લી મટીરિયલ એમએસએમઈને મળે. એ બધી જ અમારી એક રિક્વેસ્ટ છે કે જેથી કરીને વહેલું આ ક્લિયર થાય. ભૂતપૂર્વ પ્રમુખ, ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન. ઇન્ડસ્ટ્રી તરીકે માંગ છે એક તો રો મટીરિયલમાં જે અત્યારે તકલીફ છે, તો સરકારે એક નવો કાયદો લાવી અને પ્લાસ્ટિક રીપ્રોસેસિંગ મટીરિયલ રો મટીરિયલની સાથે અત્યારે માનો કે યુરોપમાં ત્યાં બધે કમ્પલસરી થઈ ગયું છે કે ફૂડ ગ્રેડ સિવાય બીજી બધી જગ્યાએ જ્યાં ચાલતું હોય ત્યાં 30%-35% પ્લાસ્ટિક રિસાયકલ મટીરિયલ ફરજિયાત વાપરવું, એવો સરકાર જો કાયદો લઈ આવે તો રો મટીરિયલનું, વર્જિન રો મટીરિયલનું કન્ઝમ્પશન થોડું ઓછું થાય અને રિસાયકલ પ્લાસ્ટિક જે સસ્ટેનેબિલિટીની અત્યારે સરકાર વાત કરી રહી છે, તો આ જો કાયદો લઈ આવે તો સસ્ટેનેબિલિટીમાં બી મદદરૂપ થાય, ઓવરઓલ પ્લાસ્ટિકની કોસ્ટ બી, ફિનિશ પ્રોડક્ટની પ્રાઇસ બી નીચી આવે અને લોકોને એફોર્ડેબિલિટીમાં વધારે સારી રીતે એ ઉપયોગી થઈ શકે. અને અમારે જે બીજી અપેક્ષા છે ઇન્ડસ્ટ્રી તરીકે કે ભાઈ વર્કિંગ કેપિટલનું જે આગળ જે કહ્યું એ કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કરવાની જરૂરિયાત છે કે અત્યારે કસ્ટમ ડ્યુટી જે છે, ઇમ્પોર્ટ મટીરિયલ જે અત્યારે આવે છે, લોકોના ફ્રેટ જે વધી ગયા છે, ત્યાં સરકારે સબસિડી
ઇન્ટરેસ્ટ સબવેન્શન સરકારે આપવું જોઈએ. અત્યારે જે એક્સપોર્ટમાં સબવેન્શન છે એટલે કે લોકલમાં અત્યારે ઇન્ટરેસ્ટ સબવેન્શન આપવું જોઈએ. અને અત્યારે જે ગવર્મેન્ટ QCI BIS સ્ટાન્ડર્ડ જે કમ્પલસરી કરી રહ્યું છે એટલે અમારી અપેક્ષા એવી છે કે પહેલા રો મટીરિયલની જગ્યાએ પહેલા રો મટીરિયલ ઉપર BIS કમ્પલસરી કરે અને ફિનિશ ગુડ ઉપર પહેલા પછી કરે તો શું છે કે પ્લાસ્ટિકની ઇન્ડસ્ટ્રીઝ અહીંયા સર્વાઈવ થાય. અત્યારે શું થાય છે કે રો મટીરિયલ બધું ઇમ્પોર્ટ થાય અને ફિનિશ ગુડ ત્યાંથી એટલી બધી સસ્તી આવે છે. એની સામે અત્યારે ફિનિશ પ્રોડક્ટના ઉપર જો BIS કમ્પલસરી થઈ જાય તો ઇમ્પોર્ટ થતું બંધ થઈ જાય અને અન્ય ઇન્ડસ્ટ્રીઝને સર્વાઈવ બહુ સરસ રીતે ઉપયોગી થાય. અમારું સરકારને બસ એક જ વિનંતી છે કે આજની યુદ્ધની પરિસ્થિતિમાં એક્ઝિબિટરને એક્સપોર્ટરને જેટલા બી બેનિફિટ થતા હોય, જેમ કે ઘણા GST અને રોડ ટેપ અને એવા ઘણા જે બેનિફિટ જે છે જે અટવાયેલા હોય એ જેટલા જલ્દી બને એટલા છૂટા થઈ જાય, જેના લીધે એક્સપોર્ટરને એની એક અમાઉન્ટ મળે જેના તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.